આપણે વર્ષોથી રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદતા આવ્યા છીએ અને રશિયા આપણને તેલ પૂરું પણ પાડી રહ્યું છે. તે પછી અમેરિકાએ આપણા માથે 50% ટેરિફ ઝીકી દીધો અને છતાં પણ આપણે તો રશિયા પાસેથી તેલ ખરીદતા રહ્યા. તે પછી અમેરિકાને લાગ્યું કે આ તેલ સસ્તા ભાવે ખરીદે છે, તેથી તેમણે આ ટેક્સ 50માંથી 18% કરી દીધો અને તેમણે આપણને ઓર્ડર આપ્યો કે હવે ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે. આ 18%ના ટેરિફથી તેલ ખરીદશે. આ ટ્રમ્પ સાહેબનો ઓર્ડર હતો. શા માટે આપણે આ ઓર્ડર માની રહ્યા છીએ? તે પછી ભારતે આ મોંઘા ભાવનું વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ કર્યું. ત્યાં ખાડી યુદ્ધ આવ્યું અને ઈરાને તેલનો રસ્તો બંધ કરી દીધો. તો પાછું ટ્રમ્પ સાહેબે કહ્યું કે હવે ભારત 1 મહિનો રશિયા પાસેથી તેલ ખરીદી શકશે. આ સાહેબનો ઓર્ડર હતો. દેશ આપણો અને આ ઓર્ડર બીજા કરે તો શું આ આપણી દુખતી નસ અમેરિકા દબાવી રહ્યું છે કે આપણને બ્લેકમેલ કરી રહ્યું છે તે સમજાતું નથી. વિરોધ પક્ષના નેતાઓ આ બાબત બોલી ચૂક્યા છે, પરંતુ આપણા નેતાઓનું પેટમાં પાણી હલતું નથી અને આપણે અમેરિકાનું કહ્યું માનીએ જાય છે. ક્યાં સુધી આ દબાણમાં રહેશું? જય માતાજી.